food control is the best remedy for health, for any disease. Food control can cure you without chemist, without medicine or any medical store. આ દવાઓ જે છે ને એ ઝેર છે, ઝેર છે. એ કોઈ ટોનિક નથી. એ દર્દને દાબી દે છે, મૂળમાંથી મટાડતું નથી. અને વૈદક શાસ્ત્ર આયુર્વેદ મુજબ જો સારવાર લેવી હોય તો એટલી ધીરજ આપણામાં છે નહીં. કેમ કે એમાં તો જડીબુટ્ટીઓ વપરાશે જેની કોઈ આડ અસર છે નહીં, પણ અસર થતા વર્ષો થશે, મહિનાઓ થશે. એટલી ધીરજ નથી. તો એન્ટીબાયોટિક્સ તો તાવ આવ્યો એટલે ગોળી લીધી, માથું દુખ્યું ગોળી લીધી, હાથ પગ દુખ્યા ગોળી લીધી, દાંતમાં દુખે છે ગોળી લીધી. આ ગોળીથી પેલી વસ્તુ તાત્કાલિક દબાઈ જશે, દુખાવો બંધ થઈ જશે. કેમ કે એ અંદરના જે રોગના જીવાણુ છે એને દબાઈ દેશે એ મિનિટ પૂરતા. પછી પાછા પેલા લોકો પોતાનું રાજ ફરી પાછો જમાઈ દેશે ઉથલો મારીને. અને આ બધી જ દવાઓ એક કશુંક તાવ દબાવવા માટે લીધી, પણ એ દબાવવાની જે તાકાત હતી એ શરીરમાં પાછી બીજી આડ અસર, બીજું કશુંક પેદા કરે છે, બીજું કશુંક પેદા કરે છે. કાં તો હૃદય પર અસર કરે, ફેફસા ઉપર, કિડની ઉપર, આંખો ઉપર, મગજ ઉપર બહેરાશ લાવી શકે, કંઈક બીજી અસરો કરે છે. એટલે પેલી દેશી કહેવત હતી ને, ઊંટ કાઢવા જતા બકરું પેઠું ને બકરું કાઢવા જાવ તો ઊંટ પેઠું. બસ દવાઓ આ કામ કરે છે. એના કરતા મેં બહુ જ અસરકારક રીતે જીવતા વડીલો જોયા છે અને એટલા તંદુરસ્ત છે. એ પોતાનો નિયમ નક્કી કરી દે છે કે સવારે ચા જોડે 2 બિસ્કિટ, બસ, ત્રીજું નહીં. જમવા બેઠા એટલે 2 જ રોટલી, ત્રીજી નહીં. એ નક્કી કરી દે છે મારે ભાત નથી ખાવું તો નહીં ખાય. એ નક્કી કરી દેશે કે મારે ખાંડ નથી ખાવી, મારે મીઠું વધારે નહીં, મરચું નહીં, તેલ નથી ખાવું, ઘી નથી ખાવું. સરસ પોતાની જાતનું આયોજન કરી કાઢે. સાંજ પડશે તો હું 1 કેળું ખાઈશ અને 1 ગ્લાસ દૂધ પી લઈશ, બસ, મારે નથી જમવું. વાર પ્રમાણે ગોઠવી દેશ. ફણગાવેલા મગ હું બુધવારે ખાઈશ, બાફેલા ચણા હું શુક્રવારે ખાઈશ, મગની દાળ ને ભાત ખાઈશ, રોટલી નથી ખાવી. પોતાના ખોરાક ઉપર એટલો બધો સરસ કંટ્રોલ કે શરીર અંદરથી બગડે તો દવા લેવાની ને, નહીં ખોરાક તો બગાડશે જ નહીં તો દવા કેવી રીતે લેવાની? હું કેટલા બધા વડીલોને એવા જોઉં છું કે જેમણે નક્કી કરી કાઢ્યું કે રાતે તો હું ખાઈશ જ નહીં. હા, 1 સફરજન ખાઈ લે કે 1-2 કયા ખાઈ લે કે 1 ગ્લાસ દૂધ પી લે અને સુઈ જાય. 80 વર્ષે અત્યારે પણ ઘરની બધી જવાબદારીઓ ઉઠાવે છે. ચાલવું હોય ત્યારે ચાલી શકે છે, વાહન ચલાવવું હોય તો વાહન ચલાવી શકે છે, કમાવા પણ જાય છે.
કારણ માત્ર એટલું, દવાખાને નથી જવું. દવાઓની દુકાન જોડે દોસ્તી નહીં. સાચે જ જો ખોરાક ઉપર નિયંત્રણ આવી જાય તો દવાઓની દુકાનો બંધ થઈ જશે અને ડોક્ટરો એ બેકાર થઈ જશે.